દેશી ઈવળો જો આ લઈ આવ્યો છું આભલું વિરાટ કોહલી પીવે ને એ પાણી આપણે પી લેવી પરસાદી અમારા મેરડીમાંનો તાવો છે એ સારું હે ને બધાને તો દોસ્તો હું આવી ગયો છું હવે ખેતરે અને ખેતરે આપણે આજ પાણી વાળવાનો વારો આવી ગયો છે આપણે ગામ આવી ગયા છે પાણી વાળવા અને આપણે ઘઉં કાઢીને તરત સાહટીઓ ઠોકી દીધો આપણે ડાયલોગની ઘડે જો ઓલી બધું સાહટીઓ ઊભો છે હજી લાઇટ આવી નથી જો આ હોત પાઇપ છે અને આપણે લાઇટ આવી નથી એટલે વિડીયો આપણે બનાવી નાખી થોડાક જો એનો સામાન બધો લઈને આવ્યો હું તમને બતાવું હું જો આ લઈ આવ્યો છું આભલું એટલે આ માથું નહીં છોડવાનું પણ ફોનમાં કમ્પ્લીટ રિઝલ્ટ આવે છે ને જોવા હાટું પાછળ હારે મારી પાસે માણસ છે નહીં મારી સિવાય કોઈ નવરું નથી અને આ છે મોબાઈલ નકલી આમ ચાલુ છે પણ કાને રાખવા હાટું અને જુઓ આ છે મારો સાથીદાર જે મારું શૂટ કરશે સ્ટેન્ડ તો દોસ્તો રીલ શૂટ કરી નાખું છું અને રીલ જરૂરથી તમે જોજો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એમઆર કપૂમાં અને ઠેઠ સુધી વ્લોગમાં બને રહેજો આગળ પણ હજી ઘણું નવું તમને બધું બતાવવાનું છે મારો સાહટિયો બતાવવાનો છે પાણી કેમ વાળું એ દેખાડવાનું છે અને તડકો કેવો છે એ દેખાડવાનું છે તો વ્લોગમાં જલ્દી બન્યા રહેજો બરાબર નીકળતા નહીં થોડુંક રિઝલ્ટ ઓછું આવશે આપણે પાસે ફોન એવો છે ને એટલે પણ તોય બન્યા રહેજો તો હેલો મિત્રો આપણે પાણી વાળવાની હવે ચાલુ કરીશું અને આ છે પાણીની 2 બોટલ તો આપણે પી લીધું છે પાણી અને ઢાંકણા ખોલી નાખ્યા છે પાણીના તો આપણે ધીરે ધીરે હાલવા માંડ્યા છીએ પાવડા બાજુ કારણ કે નાકું વાળવાનું છે દોસ્તો તો પાણીનો ઇંતજાર છે લાઇટ મોડી આવી પાણી આવે એટલે પાણી વાળવાનું ચાલુ કરી પાણી પોગવા જ આવ્યું છે તો હું તમને દેખાડું બગલા આવી ગયા છે જીવડા ખાવા સાડ દીજીએ મેડમ કોને દો આઈએ મેડમ મેડમ આપણા આવી ગયા છે હવે મેડમ આવે એટલે હવે આપણે પાવડો લેવાનો થાય છે હાટ સાહટિયાને મજા આવી છે હો દુનિયાની તો ભાઈ પાણી આવ્યું એમ તરત સિપાઈ જશે હવે જવો સાહટિયા આપણે થોડુંક સિનેમેટિક લઈ લઈએ હાલો હવે તો માય ડિયર ફ્રેન્ડ આપણે નાકું વાળીને છાનમાના બેસી ગયા છીએ હવે 15 મિનિટ પછી પાછું ઊભું થવાનું એ લીલા લેર તો ટાઢો સાયો છે અને સારો પવન આવે એટલે મોજ છે એ લાગે તમને મોજ બાકી હમણાં તડકો તપાઈ ગયો ઘડીક ઉભો રહો તો પરસ્યો રેપજેપ થઈ જવું 2 પાણીની બોટલ પડ્યા છે ને એ ખાલી થઈ જાય બગલા જો જીવડા ખાઈ રહ્યા છે એટલે આમ ગણો તો ખેડૂતને પુણ્ય મળે કારણ કે બગલાનું પેટ ભરાય હવે તમે વિચારશો એ કે જીવડા ખાયનું શું તો પછી બધું ક્યાં આપણે ધ્યાન રાખવું આપણે બગલા ખાય છે પુણ્ય મળે એ ઘણું બીજું તમને ભાગમાં લખ્યું થાય જો તમને દેખાડું ખાઈ સેમસંગ અલ્ટ્રા ઓ 24 જો ઝૂમિંગ આપણું હવે છે ને રિઝલ્ટ 1 નંબર એટલે આ લાઇટ છે ઓછી થઈ જાય એટલે બસ અને ફોન ફાટી દઈશ બગલો આખો ફાટી ગયો આમાં તો એટલે ફ્રેન્ડ આપણે બહુ મોબાઈલ એટલો બધો હાઈ ક્વોલિટીનો બહુ ભારે નથી આવો નવો સપોર્ટ કરતા રહીજો તો આપણે કદાચ એવું લાગે તો આવો નવો સપોર્ટ કરતા રહીજો તો એકાદો આપણો ફોન જોડાવીશું બરાબર અને સારી ક્વોલિટીમાં તમને થોડાક વિડીયો બતાવીશ તો હવે પાણી પોગવા નથી થયું લેત મને જવા દેતો અને હવે મને લાગી છે તરસ એટલે આપણે વિરાટ કોહલી પીવે ને એ પાણી આપણે પી લેવી 3000 રૂપિયાની બોટલ છે કેટલી 3000 રૂપિયાનું પાણી છે તો પાણી પી લેવી 150 રૂપિયાનું પાણી જેટલું પડી ગયું રજવાડું હો બાઈકી રજવાડું અહીંયા દોસ્તો આ છે મકાઈનો દાણો જુઓ આપણે તો જાહેર વાવી છે આપણે ચાટ્યો કર્યો છે પણ આ મકાઈનો દાણો છે હવે આ દાણો રહ્યો ને એ ગમે પક્ષીએ ખાધેલો છે અહીં જુઓ તમે બાજુમાં મકાઈ કરી છે આ બાજુમાં નીચે નાના છોડવા રહ્યા ને એ મકાઈના છે આ મકાઈ કરેલી છે તો જ્યારે મકાઈ વાવવામાં આવી હોય ને તો જ્યારે આ મકાઈ વાવવામાં આવી છે ને ત્યારે આ મકાઈનો દાણો એ જમીનમાં જ કાઢીને પક્ષીએ કાઢીને ખાધેલો છે જો આ પક્ષીના જ છે આ ચાંચું મારેલી હોય એનું નિશાન છે ખેતરમાં બગલા રહ્યા ને એ એક રીતે ખેડૂતના સાથીદાર બને છે કઈ રીતે તો કે હું જો અહીં નાકું વાળીને અહીં ઊભો હું ઠેઠ છાંયે અને પાણી જ કંઈ દેખાય નહીં થાકું તો બગલા રહ્યા ને એ જ્યાં પાણી જાતું હોય ને ત્યાં જ ઊભો રહે પાણીનો જે શેડો હોય ને ત્યાં જ ઊભો હોય તો અહીંથી મને અંદાજ આવે કે પાણી કેટલેક પહોંચ્યું એટલે બગલો એ રીતે સાથીદાર આપણો બને છે જો તમને આજ બગલા દેખાય છે
જો બગલા ઠેઠ અહીં સુધી છે અને આ એમાંથી પાણીનો અંદાજ મળી જાય કે પાણી અહીં સુધી પહોંચ્યું છે એમ. તો બગલો આપણો આ રીતે સાથીદાર બને છે, જે ખેડૂત મિત્ર પણ કહેવાય છે. તો દોસ્તો થઈ ગયો છે જમવાનો ટાઈમ અને હું જમવા બેસી ગયો. આ તો થોડે અડધે સુધી પહોંચ્યું ને ખાતા ખાતા ખબર પડી વિડીયો બનાવવાનો બાકી છે. પછી મેં ઘરે વિડીયો બનાવી નાખું. તો આ તમને દેખાડું ઘરેથી હું આવેલું છે. શાક આવ્યું છે મસ્ત રીંગણાનું, હો એકદમ ધાણા પાણા નાખીને તેલમાં તમચો મારીને. આ છે મરચાં અને આ છે સલાડ. આ છે મસ્ત મજાની રોટલી અને આ છે પરસાદી. અમારા મેરડીમાંનો તાવો છે, મેરડીમાંનો તાવો છે આ. અને આ છે મસ્ત પંજાબી ખીચડી એટલે કે વઘારેલા ભાત. એટલા મસ્ત બન્યા છે ને તો મને એમ થાય હારો રાવડું આ ખાનું હોય ખાઈ જાઉં. અને આ છે મારી ગરમા ગરમ છાશ. ટાઢીએ નાખું ભૂલી ગયા લાગે ગરમ ઠોકી હાસ. તો દોસ્તો વાડિયા ખાવાની મોજ જ કંઈક અલગ છે. જુઓ, એક બાજુ આ રીતે ખાતું હોય ને એક બાજુ પાણી વળતું હોય. ખેતરમાં પાણી વળે છે, જો પાણી જાય છે. તો જોઈએ આપણે કેવું બન્યું છે સ્વાદમાં. જામો જામો, એ દુનિયાની મજા આવી ગઈ. લો અહીંયા જ ખાવા આવતું રહેવું રોજ એવું થઈ જાય. આ છે ડુંગળી, અને આ છે મરચું. બેર ગિલ્સ ડિસ્કવરીમાં ઓલો બેર ગિલ્સ મેન વિશેષ વાઇલ્ડમાં બે ઈવળા ખાય ને, આ ઈવળું નથી હો, આ મરચું છે, મરચું દેશી ઈવળો. દોસ્તો આવી જાય ખાવા, હા બબાવજો ને કાંઈ બધું પતી જશે. હેલો દોસ્તો, તો બપોર પછી પાછું સ્વાગત છે. અને આપણે પાછા પાણી વાળવા આવી ગયા છીએ, કારણ કે આપણી ડ્યુટી ઓફ હતી. બપોર પહેલાં જમીન તરફ ડ્યુટી ફરી ગઈ હતી અને હવે પાછું આવ્યો છું પાણી વાળવા. આપણે જો ફ્રેશ થઈને એકદમ આવ્યો છું તો પાછું પાણી વાળવા આવવું પડ્યું. તો પાછા પાણી વાળવા આવી ગયા છીએ અને એ જુઓ ટોપી બોપી પહેરીને આવતો રહ્યો હું. આ તો ભાઈ પાણી વાળવાનું કહેવાય, ક્યારે આવે કંઈ નક્કી નહીં પાણી વાળવાનું, બરાબર. એટલે આમાં તો ગમે ત્યારે આવવું જ પડે. તો ટેસ્ટથી બેઠો છું જાણે રજવાડું હોય એમ. પાણી એની રીતે વળ્યા રાખે. હમણાં નાકું ભરાય તા નાકું વાળવા જવાનું તો પાછું આવતું રહેવાનું, એને સૂઈ જવાનું. તો વ્લોગમાં આવી રીતના બન્યા રહી ગયો, આપણે આવું જ જોવાનું નકર પાછું. તો દોસ્તો જો મારો પડસાયો. હલો બધા, કેમ છો? તો દોસ્તો પાણી જો એ મધરું મધરું જાય છે અને આ બાજુ ઘેરા પીવાઈ ગયા છે અને હવે તડકો મોળો પડી ગયો છે અને હવે આવે પાણી વાળવાની મજા. તડકા કરતા અત્યારે છાયા પાણી વાળવાની બહુ મજા આવે. લ્યો થોડોક અજવાળે જો એટલે દેખો. હા હવે દેખાણો લ્યો. તો દોસ્તો મારો સાથીદાર પાવડો, અને આ પાવડો રહ્યો ને એ મને પાણી વાળીશ ને ત્યાં સુધી મારો સાથ નહીં છોડે. અને દોસ્તો આ ગામડાની ચીકણી માટી રહીને ખેતરની, તો એની વાત જોઈ દો યાર. પાળા રહ્યા ને પાળા ઊંચા થઈ જાય છે. આમ આપણે કેમ ઓલા ગાર્ડન જેક વાઈને ઘડે જેક આખો ઊંચો છે ને થાય એ રીતે થઈ જાય. જુઓ તમે એની માટી આ જોવે ને બહુ ચીકણી, એના હજડ બમજો થઈ ગયું એ નાખું તમને દેખાડું. આટલું નાખવું આ હજડ છે. જો આ પાવડો 7-8 વખત મારીશ ને ત્યાં મને નાખું તૂટશે. એટલે તમને એમ થાય આને સાંયડે મોત છે એને એક નાકું દઈને સાંય આવ્યો છે, એક નાકું દઈને સાંય આવ્યો છે. પણ આ એક નાકું ઓળમ જેટલી મહેનત થાય ખબર છે તમને? 500 હોર્સ પાવર વ્યા જાય. કેટલા? 500. તો ચાલો હવે ઘેરો ભરાઈ ગયો છે તો આપણે દઈ દેવી નાખું. તમારે જોવું છે લાઈક તો બતાવું. હાલો. તો મિત્રો આ વ્લોગ અહીંયા સુધી હતો. આવતા વ્લોગમાં સ્વાગત છે તમારું. ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો.